રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા અને અભ્યાસનું સ્તર ઊંચું આવે એ માટે શૈક્ષણિક સત્ર શરૂ થયા પછી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે। ત્યારે અરવલ્લી જિલ્લાના સાકરિયા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો। અરવલ્લી જિલ્લામાં આથી 3 દિવસ સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે, જેમાં પ્રથમ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોડાસાના સાકરિયા ગામે આવેલ PM પ્રાથમિક શાળા ખાતે યોજાયો, જેમાં ગુજરાત રાજ્ય સર્વ શિક્ષણ અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર રતન કુંવરબા ગઢવી મુખ્ય અધિકારી તરીકે ઉપસ્થિત રહ્યા હતા। અરવલ્લી જિલ્લામાં આજે રાજ્ય સરકારની સૂચના મુજબ 26, 27, 28 પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત આજે અરવલ્લી ખાતે માનનીય જિલ્લા રાજ્ય પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રીમતી રતન કુંવરબા ચારણ ગઢવીના હસ્તે જિલ્લા કક્ષાના શુભારંભ अपने साकरिया प्राथमिक शाला में थई छे। आ सिवाय जिल्लानी तमाम शालाओनी अंदर प्राथमिक, माध्यमिक और उच्चतर माध्यमिक शालाओं में प्रवेशोत्सव 26, 27, 28 दरमियान थवानो छे। अने आजे साकरियानी अंदर आदरणीय SPD मैडमे विद्यार्थीओने अने शाला प्रगति करे अने जिल्लानुं शिक्षण गुणवत्तायुक्त बने ते माटे प्रेरणादायी उद्बोधन कर्युं छे। जयदीप भाटिया, दिव्यांग न्यूज, अरवल्ली।